જય માતાજી મિત્રો, હું આવી ગયો છું આજે પણ એક નવો જ વિડીયો લઈને તમારી સામે। તો રોજના રૂટીન પ્રમાણે આજે પણ અમે આવી ગયા છીએ એકદમ એક્સરસાઇઝ કરવા માટે। તમે જોઈ શકો છો વંશુ મારા જોડે જ છે। આજે પણ એકદમ મસ્ત રીતે આજે નખરા બહુ કરી રહ્યું છે વંશુ। તમે જોઈ શકો છો દોડશે હવે, બહુ મસ્તી કાઢી રહ્યું છે આજ તો। આજે એને બહુ મસ્તી કાઢી રહ્યો, વિડીયોમાં આવતો નથી એ પ્રમાણે આજે પણ વંશુ મારી સાથે છે, પાછળ ચાલે જ છે। તમે જોઈ શકો છો બરાબર। તો મારા વિડીયો ખાસ જોજો અને વિડીયો મારા લાઈક શેર અને ફોલો કરજો, કારણ કે મારા વિડીયોમાં કંઈ ને કોઈ અલગ અલગ રોજે રોજ નવા મેસેજ તમને મળતા જ હશે। એ પ્રમાણે મારા વિડીયો છે। તો મારી ચેનલ છે જીવન સંગીની। તમારી જીવન સંગીની ચેનલને તમે 100% સપોર્ટ કરશો એવી આશા રાખું છું। અને આગળનો વિડીયો હું તમને બતાવવા જઈશ, ત્યાં સુધી વિડીયો કન્ટિન્યુ રાખજો। જય માતાજી મિત્રો। રોજ પ્રમાણે એક્સરસાઇઝ કરી દોડ્યા, વંશુ થાકી ગયો છે। તો કે પપ્પા ખભો બેસાડો થોડો, હજુ દીકરો નાનો છે, 5 વર્ષનો છે, તો થાકી ગયો છે, તો થોડી વાર એને ખભા પર બેસાડી દીધો છે। અને ખરેખર વંશુ પણ એકદમ એક્ટિવ છે, મારા સાથે આવી જાય છે ને। પહેલાં તો બહુ મજાની વાત તો એ છે, કારણ કે અત્યારે આટલી નાની ઉંમરમાં છોકરાઓ ઉઠી જ ના શકે, પણ હું એક જ વખત ઉઠાડું તો એકદમ મસ્ત એક્ટિવ થઈને ઉઠી જાય છે। બેટા સ્માઇલ આપી દેજે, ગુડ મોર્નિંગ કહી દે, ગુડ મોર્નિંગ બરાબર। એ પ્રમાણે વંશુ આવી જાય છે। અને ખરેખર તમે કંઈક કરવા જઈ રહ્યા હોય ને, તો રસ્તામાં ઘણા બધા વિઘ્નો આવતા હોય છે, બરાબર છે। કોઈ તમારું કામ નકારી દે, કોઈ સ્વીકારે, કોઈ નકારે, કોઈ ઘણા બધા તમને અનફોલો બી કરતા હોય, કોઈ કે આવડી આ શું બધું કરવાનું ચાલુ કર્યું છે। પણ જે રીતે આપણે ગાડી લઈને નીકળ્યા હોય, તો રસ્તામાં કેટલા પણ બમ્પો આવતા હોય છે। હવે બમ્પ પણ ગણતા નથી, અને આપણી ગાડી ચલાવવાની એ જ પ્રમાણે આગળ રાખીએ છીએ ને, એ પ્રમાણે આપણી મંજિલ તરફ આગળ પહોંચી જઈએ છીએ। તો એ જ પ્રમાણે ધ્યેય રાખી આ દુઃખો કે રસ્તામાં આવતા વિઘ્નો ગણવાના નથી, અને આપણી ગાડી એકદમ કન્ટિન્યુ આગળ ચાલુ રાખીશું, તો જ આપણે તમારા ધ્યેય સુધી પહોંચી શકશું। કારણ કે સ્વામી વિવેકાનંદને કીધેલું છે કે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો। જો તમારો કંઈ ધ્યેય હોય અને એને પ્રાપ્ત કરવું હોય, તો એના માટે કડી મહેનત કરવી પડતી હોય છે। એ મહેનત પછી કોઈ બી પ્રકારની હોઈ શકે છે, બરાબર। તો તમે જે પણ ફિલ્ડમાં હોય એના વિશે ખરેખર તમારે ખૂબ જ મહેનત કરવી પડે। અને જો મહેનત કરો ને, તો 100% તમને સફળતા મળે જ છે। એ પ્રમાણેનો મારા વિચારો છે। તો ખરેખર વંશુને પણ તમે જોઈ શકો છો મસ્ત રીતે એકદમ એક્ટિવ થઈને। કેવી મજા આવે બેટા? જબ્બર મજા આવે। હા, તો એ પ્રમાણે રૂટિનનું મારું કામ છે। તો ખરેખર તમને ખૂબ જ મજા આવશે। આગળ પણ તમને એક મસ્ત વસ્તુ બતાવવા જઈ રહ્યો છું, તો વિડીયો જોવાનું ચૂકતા નહીં। થોડી વાર ખભો બેસાડે તો વંશુ પાછું એનું દોડવાનું ને ચાલુ કરી દીધું છે। ખરેખર એ પ્રમાણે આગળ પણ વંશુ દોડી જાય છે, મારી સાથે એકદમ ચાલે પણ છે અને દોડે પણ છે। તો હા, તમે કંઈ કરવા જઈ રહ્યા હોય, તો પહેલી વાત તો એ કે તમે જે કરો છો એના દ્વારા કોઈનું દિલ દુભાવવું ના જોઈએ। અને બીજું કે તમે જે કરવા જઈ રહ્યા છો એમાંથી કોઈને નુકસાન ના પહોંચવું જોઈએ। બાકી તમારી જિંદગી છે, તમે મોજ કરી શકો છો, બરાબર। તો તમે મસ્ત રીતે એકદમ રહી શકો છો અને ફરી શકો છો, પણ તમારા દ્વારા જો કોઈને નુકસાન થાય તો પણ એ નકામું છે। અને એકદમ કોઈનું દિલ દુભાય એવા વર્ડ તમારાથી બોલાઈ જાય ને કોઈને દુઃખ લાગી જાય, તો એ પણ ખરેખર ના કરવું જોઈએ। તમે જોઈ શકો છો એકદમ કન્ટિન્યુ હું આગળ છું, અને વંશુ પણ એકદમ કોઈ દેખાતું નથી, તો મારી પાછળ ચાલ્યો આવે છે। કારણ કે નાનો છે, તો એના પ્રમાણે પણ એની કેપેસિટી પ્રમાણે પણ એક્સરસાઇઝ કરે છે। તો ખરેખર તમે વિડીયો જોવાનું ચાલુ રાખજો। હજુ પણ કંઈ નવું આવે તો હું તમને બતાવવા જઈ રહ્યો છું। તમે જોઈ શકો છો એકદમ નજીકના અમારા ઘરો આવી ગયા છે। અને આ સામે ઉભા અમારા મુકેશભાઈ છે, અમારા મોટા ભાઈ છે, બરાબર। તો અમે પણ એકદમ ખેતીવાડીનું કામ કરે છે। તમે જોઈ શકો છો આમને દીકરીઓ છે, આ ભેંસો ઢોર બધું બાંધેલું છે, પણ એમની બી કડી મહેનત હતી। તો આજે એમનો દીકરો આર્મીમાં એકદમ સેવા આપી રહ્યો છે। તો ખરેખર આજે દીકરો આર્મીમાં છે, તો એમને પણ કંઈ ઓછી મહેનત કરી નહીં હોય, અને ભણે ગણીને બહુ
તકલીફો વેઠી હશે તો ખરેખર તમે જોઈ શકો છો. તો આજે કોઈ પણ સફળતા મેળવવી હોય, તમે જોયું એ પ્રમાણે એ અમારા કુટુંબી ભાઈ મુકેશભાઈ હતા. તો એમને પણ ખેતીવાડીનું જ કામ હતું, કંઈ એવો મોટો બિઝનેસ નહોતો. તો ખેતીવાડીનું કામ કરીને એમણે પણ એકદમ દીકરાને ભણાવ્યો અને ટ્રેનિંગ આપી. આજે એમનો દીકરો જયેશ પણ એક આર્મીની સેનામાં સેવા આપી રહ્યો છે. તો ખરેખર એમને પણ એક ધન્યવાદ આપવા પાત્ર છે, અભિનંદન આપવા પાત્ર છે કે ખરેખર એમનો પણ કંઈ ગોલ હશે કે એમના દીકરાને ભણાવ્યો અને દીકરીઓ પણ મસ્ત એવું ભણે છે. એ જ પ્રમાણે જો તમારે પણ કંઈ કરવું હોય તો તમારે ખુદ એક્ટિવ રહીને તમારા બાળકોનું ભવિષ્યનું કંઈ વિચારવું પડતું હોય છે. બાકી ખાલી બેસીને ખાલી વિચારો કરવાથી કંઈ થતું નથી. એના પાછળ તમારે ખૂબ મહેનત પણ કરવી પડતી હોય છે. એ જ પ્રમાણે તમે જોઈ શકો છો, હું એકદમ એક્સરસાઇઝ કરી ઘરે પાછો આવી ગયો છું. તમે જોઈ શકો એ પ્રમાણે વંશુ પણ ઘરે આવી ગયો છે અને અમારી આ નાની દુકાન છે, તમે જોઈ શકો છો. અને બીજું કે ભાઈ અમારો કન્સ્ટ્રક્શનનો મારા પપ્પાનો બિઝનેસ હતો. તો મકાનો બનાવવાનું કામકાજ કરતા હતા, પણ ખબર નહીં ભગવાનની મરજી હશે તો 2 વર્ષ પહેલાં એમનું પણ અવસાન થઈ ગયું. તો એમનું ટોટલ સામાન, જે કામ કરવાનું જે સામાન હતો તમે જોઈ શકો છો એ પ્રમાણે પ્લેટો છે, ટેકા છે. તો એ પ્રમાણે પણ અમે એને ભાડે આપવાનું પણ કામ ચાલુ કરી દીધું છે. તો જેને જરૂર હોય એ પણ ભાડેથી લઈ જાય છે અને અમને પણ 2 પૈસા એમાંથી મળે છે. અમે ઘરમાં આવી ગયા છીએ. તો આજે રવિવાર છે તો સ્કૂલમાં જવાનું નથી. તો મેઘા અને સ્વરા હજુ તો સૂતા છે. તો એકદમ એ જ રીતે મમ્મી પણ બ્રશને કરીને એકદમ ભગવાનને સૂર્ય નમસ્કાર કરી રહ્યા છે. તમે જોઈ શકો દૂધ ભરીને પણ બેન એક જઈ રહ્યા છે. એ જ પ્રમાણે ઘરમાં આવી ગયો તો મારા ટિફિન બનાવવા માટે એકદમ મસ્ત શાકભાજી પણ કપાઈ રહી છે. હાય, ગુડ મોર્નિંગ. તમે જોઈ શકો છો એકદમ મસ્ત વટાણા, ફુલાવર અને આજ તો બટાકાની સબ્જી બનવા જઈ રહી છે. બાજુમાં વંશુ પણ બેસી ગયો છે વટાણાના દાણા ખાવા. તો આ પ્રમાણે રૂટિનની ક્રિયા છે બધી. એક બાજુ ગેસ પર મસ્ત ચા પણ ઉકળી રહી છે. તમે જોઈ શકો છો મસ્ત રીતે ચા પણ ઉકળી રહી છે. સ્વરા મેઘા ઊંઘી ગયા છે, તમને ઉઠાડો છે. સ્વરા ઉઠ બેટા, ઉઠ. તો બેટા રવિવાર હોય તો ઊંઘી રહેવાનું બેટા. વહેલા 7 વાગી ગયા બેટા, ઉઠો હવે. હા, ફ્રેશ થઈ જાઓ બેટા, ફ્રેશ થઈ જાઓ ચલો ફટાફટ. તમે જોઈ શકો છો એ જ પ્રમાણે આ મારા પપ્પાનો પણ ફોટો છે, તમે જોઈ શકો છો મારા ઘરમાં છે. અને બીજું કે એમને પુસ્તકોનો ખૂબ જ શોખ હતો. તો એમનું આ એક કબાટ બનાવેલું જ હતું મારા પપ્પાનું. એના અંદર તમે જોઈ શકો છો, હું ખોલું તો ઘણી બધી બુકો તમે જોઈ શકો છો. આખી લાઇબ્રેરી જેટલી આખી બધી બુકો ભરેલી છે અંદર. એકદમ બધાને તો 100 થી 200 જેવી બુકો પણ મારા પપ્પાની સંગ્રહ કરેલી હતી. એમાંથી પણ મને ઘણી બધી પ્રેરણા મળી છે. તો તમે પણ તમારા ઘરે સારા પુસ્તકો વસાવો અને પછી એમાંથી પણ નવરો ટાઈમ મળે, તમને ટાઈમ કંઈ મળે એ પણ થોડું સાથે સાથે વાંચવાનું પણ ચાલુ રાખો તો તમારા જીવન માટે ખૂબ જ સરસ છે. બંને દીકરીઓ સ્કૂલમાં જાય છે, પણ આજે રવિવાર છે તો સૂતા છે. પણ બેટા, અને બેટા 26મી જાન્યુઆરી છે તો બેટા તમે ભાગ લીધો છે ડાન્સમાં? હા, કયો ડાન્સ કરવાનો છે? મમ્મીના હાથમાં વેલણ છે એવો ડાન્સ છે? કોને શીખવાડે બેટા? અને મેઘા તારા કયો ડાન્સ કરવાનો બેટા? મેઘા તને ભાગ લીધો બેટા ડાન્સમાં? તે તારે કયો ડાન્સ કરવાનો છે બેટા? શું? આખા હિન્દમાં ગુજરાતી ડાન્સ. વાહ, જોરદાર કહેવાય. તમે જોઈ શકો છો કે આ દુકાન અમારી છે ને, તો વહેલા એક છોકરો પણ વહેલા ખારી બિસ્કિટ લેવા આવી ગયો છે. તો આ પ્રમાણે સવારે કોઈનું કોઈ કંઈ લેવા પણ આવતું હોય છે. એ પ્રમાણે આ રૂટિનનું કામ હોય છે અમારું. તો તમે જોઈ શકો છો કેતલ એમને આપવા જઈ રહી છે. અને ગ્રાહક હોય તો હેતલ પણ એને કંઈનું કંઈ લેવાનું હોય તો આપે છે. તમે જોઈ શકો છો વહેલા અમારો કાળિયો કૂતરો છે પાળેલો, એ પણ તમે જોઈ શકો છો મસ્ત રોટલી ખાવા આવી ગયો છે. વંશુ બેટા રોટલી નાખો. જો તમે જોઈ આ વંશુ રોટલી લઈને આવ્યો. લે જોવો છો તમે વંશુ, એને રોટલી પણ નાખી દીધી. તો સવારે
એ પણ મસ્ત મસ્ત એનો પણ નાસ્તો થઈ જશે. તમે જોઈ શકો છો રોટલી લઈને હવે જતો રહેશે બહાર એકદમ મસ્ત રીતે. ત્યાં તો રોટલી ખાશે અહીંયા બેસીને. આ પ્રમાણે પણ આપણે રોટલી પણ વધારે બનાવવી પડતી હોય છે, કારણ કે એકલું અનાજ આપણા માટે નથી, એ અનાજ જાનવરો માટે પણ છે. આજે એમને રાંધતા નહીં આવડે જાનવરોને, તો આપણને ભગવાને આટલી શક્તિ આપી છે, તો આપણે પણ વધારે થોડી 1-2 રોટલી વધારે બનાવીને આવા કૂતરા હોય, બિલાડા હોય અને વાંદરા કદાચ આવતા હોય એમને પણ આપણે ખવડાવવું પડતું હોય છે. જોઈ શકો છો એકદમ મસ્ત મસ્ત મારા જોડે એને મજા આવી ગઈ રોટલી ખાવાની. એ પણ ખુશ થઈ ગયો છે એકદમ મસ્ત મસ્ત. અને તમે જોઈ શકો છો એકદમ મસ્તી કરવા પણ માંડી પડે છે. તમે જોઈ શકો છો વહેલા વહેલા વંશો તમે 2 જણા પેટ્રોલ લેવા પણ પાલક પહોંચી ગયા છીએ. તો કેલમમાં પેટ્રોલ લેવાનું હતું, તો પાલક આવી ગયા છીએ. વંશુ પણ સાથે જ આવે છે. તો પપ્પા મારે પણ આવવું છે, તો બાઇક પર બેસીને આવી ગયો છે વંશુ. જોઈ શકો છો એના નાટક આજના એકદમ મસ્ત. આજે તો એકદમ મસ્તી કાઢી રહ્યો છે. અને પેટ્રોલ લઈને રિટર્ન જઈશું. જોઈ શકો છો જેસીબી પડી હતી, તો વંશુ કે પપ્પા મારે જેસીબી જોડે મસ્ત મારો વિડીયો બનાવો. તો વંશુને ત્યાં ઊભી રાખીને મસ્ત જેસીબી જોડે, બેટા કેવી મજા આવી. તો જેસીબી પણ એને બહુ ગમતું હતું રમવા માટે. પણ એના ઘરે આપણા ઘરે નાનું જેસીબી લાવ્યા છે અને મોટું જેસીબી જોયું તો એકદમ મસ્ત ખુશ થઈ ગયો છે ભાઈ. તો બાળકોને ભાઈ જ્ઞાન સાથે ગમત એને મસ્ત રીતે રાખવા પણ જોઈએ. આપણે સાથે એકદમ મસ્ત હું પાપી બાળકોને એકદમ મસ્ત સવારથી જ એક્ટિવ કરવા જોઈએ ભાઈ. તમે જોઈ શકો છો આ પાલક રોડ છે, રાલીસણાથી પાલક. તો એ રોડ ઉપર તમે જોઈ શકો છો મસ્ત મસ્ત શાકભાજીવાળા પણ ઊભા રહેતા હોય છે ભાઈ. મસ્ત મસ્ત અત્યારે તાજું લીલું લસણ પણ આજુબાજુના ખેતરમાં વવાય છે, તો તમને તાજું લસણ પણ અહીંયા મળી રહેશે. જો તમારે પણ જો આવું મળતું હોય તો ખરેખર ખૂબ મજાની વાત છે. એ જ પ્રમાણે તમે જોઈ શકો છો પાલકથી રાલીસણા રોડ ઉપર એક મસ્ત પાણીનું હવાળો પણ બનાવેલો છે. એકદમ સેવાનું કાર્ય પણ કોઈએ કરેલું છે ભાઈ. આ એકદમ મસ્ત પાણીનો બોર છે, નીચે હવાળો છે. તો આજુબાજુના ગામડાની જે પણ ઊંટ લારીવાળા કે કોઈ પશુ હોય, આજુબાજુ આવતા જતા જાનવર પણ અહીંયા મસ્ત એવું પાણી પી શકે છે. તો ખરેખર જેણે પણ આવું સુંદર કાર્ય કર્યું છે એ પણ એકદમ મસ્ત અભિનંદનને પાત્ર છે. ખરેખર આવું પણ એક પશુ માટેનું કાર્ય કર્યું છે, તો ખરેખર ખૂબ જ સુંદર વાત છે અને ખરેખર સરસ વાત છે. આવું આપણે પણ કંઈક કરવું જોઈએ. વંશુ એકદમ પાછળ બાઇક પર બેઠો છે અને પેટ્રોલ લટકાયેલું છે. બાઇક પર પેટ્રોલનો કેલ્બો ભર્યો છે અને બાઇક પણ મારું ચાલુ છે. તો ઉતરીને એવું લાગ્યું મસ્ત હવાળો આવ્યો, તો એનો પણ વિડીયો તમને બતાવી દઉં. તો બાઇક ઉપરથી ઉતરીને એનું પણ જાતે વિડીયો ઉતાર્યું છે, કારણ કે વિડીયો ઉતારવાવાળું કોઈ છે નહીં ભાઈ. જે ઉતારું હું પોતે જ છું. તો ભાઈ મારા વિડીયોમાં થોડું આગું પાછું હોય તો ચલવી લેજો. અને ખરેખર તમને મજા આવે એવા મારા વિડીયો હું બનાવવાનો પ્રયત્ન કરીશ. પેટ્રોલે ઘરે આવી ગયા છીએ. એ જ પ્રમાણે તમે રોજ પ્રમાણે તમને વિડીયો બતાવ્યું છે. એ જ પ્રમાણે એક બાજુ પાણી પણ મસ્ત ગરમ થઈ ગયું છે. તો વંશુ પણ તાપી રહ્યો છે ઠંડીનો. એની મમ્મી પણ મસ્ત મસ્ત લાકડા ગાલી પાણી એકદમ ચૂલો સળગાવી પાણી ગરમ કરી દીધું છે. તો શોર્ટ ટાઈમમાં અમે નાહી ધોઈને એકદમ મસ્ત તૈયાર થઈ જઈશું. બસ આજના વિડીયોનો મેસેજ ફક્ત એટલો જ છે કે તમે ગાડી લાવ્યા હોય અને જો ગાડી પણ તમે રૂટિનમાં એકદમ પડી રાખો અને એનો યુઝ ના કરો, વાપરો ને એક જ જગ્યાએ પડી રાખો, તો ગાડી પણ તમારી પડે ખરાબ થઈ જાય છે, બગડી જાય છે. એના અંદર પણ કંઈનો કંઈ ખર્ચો આવી જાય છે. એ જ પ્રમાણે આપણા શરીરનું પણ એવું જ છે કે આપણું શરીર છે તો તમે એકદમ મસ્ત તમે એને સાચવો નહીં, એક્સરસાઇઝ કરો નહીં, અને ખરેખર તમે એક જગ્યાએ ખાલી આરામદાયક બેઠાડું જીવન તમારું હોય, કોઈ ઓફિસ હોય, નોકરી હોય, તમારું બેઠાડું જીવન હોય અને જ્યારે બેસી જ રહેવાનું હોય, તો ખરેખર તમારે સવારે ઉઠીને 1-2 કલાક એકદમ મસ્ત એક્સરસાઇઝ કરવી જોઈએ. કારણ કે આ અમૂલ્ય શરીર જીવનમાં એક જ વાર મળે છે, વારંવાર મળતું નથી. અને બીજું કે આજે આપણે ગાડીમાં પણ જે રીતે સારામાં સારું ઓઇલ યુઝ કરીને નાખીએ છીએ, કારણ કે ગાડી ખરાબ ના એનું એન્જિન સારું રહે, તો આપણું મસ્ત શરીર છે. તો આપણા શરીરમાં પણ જેવી તેવો આડોઅવળો ખોરાક નાખતા પહેલાં વિચાર કરવો જોઈએ. અને ખોરાક પણ એકદમ મસ્ત સારો એવો ખાવો જોઈએ. બહારના કોઈ પણ એવા નાસ્તા જે આપણા શરીરને નુકસાનકારક હોય
એવા નાસ્તા અને ખોટા વ્યસનો ગુટખા તમાકુ મસાલા જેવા વ્યસનો પણ આપણે ના કરવા જોઈએ. જો તમે આવું નહીં કરો તો બને ત્યાં સુધી તમારા પૈસા, કમાયેલા પૈસા ખોટા દવાખાને જશે નહીં. તો બસ આજનો વિડીયો હું અહીંયા સમાપ્ત કરું છું. તો મારા વિડીયો તમને ગમતા હોય તો મારા વિડીયો તમે 100% જોજો, લાઈક કરજો, ફોલો કરજો, શેર કરજો. અને મારી ચેનલ છે મારી જીવન સંગીની, તો ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો. અને મને તમારા પર ખૂબ જ વિશ્વાસ છે કે તમે 100% મારા વિડીયો જોઈ લાઈક કરી અને મારા વિડીયોને તમે મસ્ત એવું સારું એવું રિપ્લાય આપશો. અને 100% હું આવા નવા વિડીયો રોજ બનાવતો રહું એવી આશા રાખું છું. જય માતાજી મિત્રો.